રાજકોટથી સમાચાર મળી રહ્યા છે। વધુ એક દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ બી ડિવિઝન પોલીસ મથકમાં। આરોપી અરમાન અયુબ શેખ અને તેના મિત્ર અફઝલ રફીક શેખ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે। અરમાન નામના ઈસમે સગીરા સાથે દુષ્કર્મ આચર્યું। અમદાવાદની હોટેલમાં દુષ્કર્મ આચરવામાં આવ્યું, જ્યારે અફઝલ નામના આરોપીએ સગીરાને કારમાં સાથે લઈ જવામાં મદદ કરી હતી। બી ડિવિઝન પોલીસે પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો નોંધી બંને આરોપીઓની ધરપકડ કરી છે। અમદાવાદની હોટેલમાં સગીરા સાથે દુષ્કર્મની ઘટના બની। જો કે આ સમગ્ર મામલો રાજકોટ બી ડિવિઝન પોલીસ મથકે નોંધાયો છે। આરોપી અરમાન અયુબ શેખ અને તેનો મિત્ર અફઝલ રફીક શેખ બંનેની સામે ફરિયાદ નોંધાઈ છે। જાણકારી મળી છે તે મુજબ અરમાન નામના શખ્સે સગીરાને અમદાવાદની હોટેલમાં લઈ જઈ વારંવાર દુષ્કર્મ આચર્યું। અમદાવાદની હોટેલ સુધી પહોંચાડવામાં આરોપીની મદદ કરી અફઝલ નામના શખ્સે, જેની સામે પણ ફરિયાદ નોંધાઈ છે। બી ડિવિઝન પોલીસે પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને બંને આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે। આ બંને આરોપીઓ જેમણે સગીરા સાથે દુષ્કર્મ અને સગીરાને એક સ્થળેથી બીજે સ્થળે પહોંચાડવાનું કામ કર્યું છે।